કઈ બનાવજો. નસવાડી તાલુકાના ચંદનપુરા ગામે પાણીની તંગીને લઈને મહિલાઓ અને ગ્રામજનો ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા. તંત્રના કાને અવાજ પહોંચે તે માટે હેડપંપ હલાવીને સમસ્યા દૂર કરો, પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા. નસવાડી તાલુકાના ચંદનપુરા ગામે નલ સે જલ યોજનામાં નળ ઘરે ઘરે બેસાડવામાં આવ્યા હતા, જ્યારે આ નળમાં પાણી આવતું નથી. પોચંબા પાણી પુરવઠા યોજનામાં આ ગામનો સમાવેશ હોવાથી ગામમાં સંપ બનાવવામાં આવેલ છે, પરંતુ ગામમાં પાણી વિતરણ કરવા માટેની લાઈનો છેલ્લા 6 માસથી તૂટી ગયેલ છે. પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ્ય પંચાયત દ્વારા આ પાણીની પાઇપલાઇન રિપેરિંગ ન કરાવતા ગ્રામજનોને પાણી ફિલ્ટરવાળું મળતું નથી. સંપ સુધી પાણી આવે છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. જ્યારે ગામના હેડપંપ બોર સુકાઈ જતા હોય, હાલ તો તે બોર અને હેડપંપ નકામા થયા છે. અશ્વિની નદી ગામ નજીકથી પસાર થાય છે. નદી પણ સુકાઈ જતા ગ્રામજનો પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા હોવાથી ગ્રામજનોએ તલાટી અને સરપંચને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. એના કારણે ગામની મહિલાઓ હેડપંપ ઉપર આવી અને તલાટી, સરપંચ અને તાલુકા મથકના અધિકારીઓના કાને અવાજ પહોંચે તે રીતના ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પાણી આપોની માંગ કરી હતી. જ્યારે સરકાર પોચંબા પાણી પુરવઠા યોજનામાં પાણી ગામે ગામ પહોંચે તે માટે પાઇપલાઇન રિપેરિંગ અને અનેક કામગીરી માટે દર વર્ષે 2 કરોડ રૂપિયા ફાળવે છે, પરંતુ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કામગીરી કરાવતા નથી, જેનો ભોગ પ્રજાને બનવું પડે છે. ચંદનપુરા અને અમાર બોર છે એ સુકાઈ જશે ઉનાળો આવતે જ, અને જે નળ બેહાયરા છે એ ખાલી શોખના જ. આંબાવાડી છે ત્યાં પાણી ભરવા જવું પડે છે. ઢોરને પાવા પણ પાણી નહીં, નાવા ધોવાનું પણ નહીં, કપડાં ધોવાના બી પાણી નહીં. બહુ તકલીફ પડે છે. લગ્ન પ્રસંગ હોય તે પાણી અમારે હોડવા જવું પડે છે. અહીં ધારાસભ્ય અભયસિંહ કાકાને 2 વાર ફોન કર્યો હતો, તે ફોન નહીં કે એમ કીધું હતું કે કાલે જ પાણી આવી જાય એમ, પણ હજુ કંઈ આવ્યું નહીં પાણી. શું માંગણી તમારી સરકાર પાસે? કે અમારા ગામમાં પાણીની સુવિધા કરે. ચંદનપુરા ગામ છે, પાણીની તકલીફ છે અને પાણી અમને મેળવી આપો. પાણી અમારે આ બાજુ અલે બાજુ ભરવા જવું પડે છે, બોડાસમાં જવું પડે છે. આ બધા કે વિકાસ ગામે ગામ પાણી પહોંચ્યું? હા, ખાલી એ તો કહેવાનું છે, પાણી છે જ નથી. કઈ જાવ છો? પશુઓને પાણી હવે નથી સાહેબ. સરકાર કને અમારે પાણી માંગવાનું, સુવિધા કરી આલો પાણીની. સંપાદન ચંદનપુરા પાણીની તો બહુ તકલીફ છે અમારે, અને પાણી ભરવા જઈએ છીએ અમે ખેતરોમાં. પાણી અમારે કોઈ મહેમાન આવ્યું હોય તો ક્યાં પાણી ભરીને દેવું? કોઈ આપણે ગામમાં છોકરી બેહાડી છે, આ કોઈક મહેમાન આવે તો ક્યાંથી પાણી દેવું? અમારે પાણી નળમાં નથી આવતું. ખાલી નળ છે એ ખાલી શોખના છે નળ. સરકાર કે ઘેર ઘેર પાણી આવી ગયું? ના, એ કહેવાનું ખાલી, અત્યારે તો આવતું નહીં. પાણી બના શું કરવું અમારે? ઢોર હોય કઈ હોય પછી પાવું શું એને? તમારું? નીરુબેન.